શુભ નવરાત્રિ માના દરબારમાં મા વાગેશ્વરી ગિરનાર તલેટી ભવનાથ દાદાના આંગણમાં મા બિરાજમાન છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ આદ્યશક્તિ મા વાગેશ્વરી, વાઘેલાઓના કુળદેવી, જગદંબિકા સ્વરૂપ, મહામાઈ, મહારૂપિણી, મહાસ્વરૂપિણી સ્વયં મા અંબા ચૈત્રી નવરાત્રિનો પ્રારંભના દિવસે સૌની મનોકામના પૂર્ણ કરવા આજે બધા માટે શુભ આશીષ લઈને આવ્યા છે. મા તરફ જે માઈ ભક્તોનો અર્પણ તર્પણ સમર્પણનો ભાવ છે એની મા જરૂરથી મનોકામના પૂર્ણ કરશે. ભાવ વિનાની ભક્તિ શૂન્ય છે. ભાવથી માને વધાવી લો, ભાવથી માની ભક્તિમાં લાગી જાઓ. મા વાગેશ્વરીના અચૂકથી દર્શન લો. સૌ દેશ વિદેશથી બી આવે છે, તો જૂનાગઢ વાસીઓ તો અચૂક આવવું જોઈએ. ચૈત્રી નવરાત્રિના દિવસે માની આરાધના કરો, યજ્ઞ કરો, દુર્ગા સપ્તશતીના પાઠ કરો, સિદ્ધકુંજિકાના પાઠ કરો. માની જેટલી આરાધના અનુષ્ઠાન થઈ શકે એટલું કરો. રામનવમી આવવાની છે, રામલલ્લાની ઉપાસનામાં લાગી જાઓ, જપ તપ કરો, અન્નદાન કરો. જે માને ગમે છે બધા શુભ કાર્યમાં જોડાઈ જાઓ. તમે શુભ કરશો તો મા તમને જરૂરથી શુભ આશીષ આપવાના જ છે. શિવ ને શક્તિનો જોડ અમર છે. અમરનાથ સ્વયં માને નતમસ્તક છે. આદ્યશક્તિની આરતીમાં બી કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય દેવો માની આરાધનામાં છે, નતમસ્તક છે. તો આપણે તો માનવી છે. આવો માને ભાવપૂર્ણ ભક્તિ કરીએ, માના નાદ પર ગરબા ઝૂમીએ. માં બસ મામાં લીન રહીએ, મામાં તો લીન રહીએ. માં અદ્ભુત છે, પરંપરાધારી છે અને નિરાલી બી છે. આવો માની ઉપાસના કરીએ, માનું નામ જપ કરીએ, અન્નદાન કરીએ, લોકોની સેવા કરીએ અને માના ગુણગાન ગાઈએ. જય અંબે, જય શ્રી મહાકાલ, જય સાઈદત્ત ગિરનારી.